ભરૂચ જિલ્લાના દહેજમાં નર્મદા સાગર સંગમ સ્થળે નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં ટ્રીટમેન્ટ વગરનું પીળા રંગનું ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આ ગંભીર બાબતે સ્થાનિકોએ ફરિયાદ નોંધાવવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ચર્ચામાં આવ્યો છે। એડવોકેટ કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી છે। વિડીયોમાં દેખાય છે કે દરિયામાં છોડવામાં આવતું પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી દરિયાની લહેરોનો રંગ પણ બદલી નાખે છે। આ પ્રદૂષણથી દરિયાઈ જીવસૃષ્ટિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે। માછલીઓના બચ્ચા મૃત અવસ્થામાં મળી રહ્યા છે તો માછીમારોના રોજગાર પર અસર પડી છે। સ્થાનિકોમાં ત્વચા સંબંધિત બીમારીઓ વધી છે। ભૂગર્ભ જળ અને નર્મદા નદીના પાણીમાં આ કેમિકલ ભળવાની આશંકા છે। સ્થાનિક રહેવાસીઓએ આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ કાયદેસર ફરિયાદ નોંધાવી જવાબદાર કંપનીઓ સામે વોટર એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધવાની તેમજ અસરગ્રસ્ત માછીમારો અને નાગરિકોને વળતર આપવાની પણ માંગ કરી છે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।